સજાપુર જઈ રહ્યા છે. તો આ જંગલની વચ્ચે રસ્તો તો આમ તો રાતે તમે એકલા આવી જાઓ તો તમારી પાછી હાથમાં આવી જાય. અને આ છે અમારી જોડે વિજયભાઈ, એ અત્યારે આ જંગલનો શૂટ કરાવી રહ્યા છે આપણને. એટલે આમ તો બહુ મજા આવી ગઈ જંગલ ફરવાની. અને બીજું બી શૂટિંગ આપણે કર્યું છે, જે આપણી યુટ્યુબ ચેનલ તમે જોતા હોય એની અંદર આવી જવાનું છે. એટલે મિત્રો ખાસ ખૂબ મજા આવશે તમને. બાકી તમે ચારો તરફ જોઈ શકો છો, બધે ડુંગર જ છે. એક બી જગ્યાએ તમને લીલોતરી જોવા નહીં મળે, ડુંગર જ છે. પથ્થર ને ડુંગર, મિત્રો બધું જંગલ જ છે. બેના સારનું છે એટલે અમને બીક ના લાગે. બસ મિત્રો આપણે એકલા આવી છીએ ને એ દિવસે આપણી તો હલાલત થઈ જાય. એટલે એકલા આવવાનો કોઈ દિવસ ટ્રાય કરવો નહીં. આ તો અમારી જોડે વિજયભાઈ છે, એ એના વતની છે, એટલે મિત્રો અમે આવી ગયા. બાકી તમારે એકલા આવવાનો ટ્રાય કોઈ દિવસ ના કરવો, બરોબર ને? બાકી તમે રસ્તા જ જોઈ શકો, રસ્તા જેટલા ભયંકર છે ને ત્યારે તમને બીક લાગે. અમુક ટાઈમ જાનવરો બી રસ્તામાં આવી શકે છે, જેમ કે વાઘ છે, ચિત્તો છે, અન્ય પ્રાણી પક્ષી બધું આવી શકે છે. એ જંગલનો અવાજ તમે સંભળાયો મેં એ રીતના તમે જોઈ શકો. આવું પાછો સજાપુર આવ્યો.